ગુજરાતમાં લોકલ બોડી ઇલેક્શનનું રણસીંગું ફૂંકાઈ ગયું છે. રાજકીય પંડિતો અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસની જંગની વાતો કરતા હતા, પણ આ વખતે જમીની હકીકત કંઈક અલગ જ છે. હવે વાત છે કોંગ્રેસના અસ્તિત્વની. જે કોંગ્રેસ દાયકાઓથી મુસ્લિમ મતોને પોતાની બાપોતી જાગીર સમજતી હતી, આજે એ જ વોટ બેંક કોંગ્રેસની રાજકીય કબર ખોદવા તૈયાર બેઠી છે. મિત્રો, રાજકારણમાં એક કહેવત છે, ભસ્માસુરને જે વરદાન આપે છે એ જ એનો નાશ કરે છે. કોંગ્રેસે વર્ષો સુધી તૃષ્ટિકરણનું જે વરદાન વહેંચ્યું, આજે એ જ તૃષ્ટિકરણના જોરે ઊભી થયેલી નવી પાર્ટીઓ કોંગ્રેસના સુપડા સાફ કરવા મેદાને પડી છે. આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એવા આંકડાઓની કે જે કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડાવી દેશે. આજે આપણે વાત કરીશું AIM અને SDPI જેવા સંગઠનોની, જેમના મૂળ ક્યાં જોડાયેલા છે એ જાણીને તમે ચોંકી જશો. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. ચાલો ઇતિહાસના પાના ફેરવીએ. 2021ની AMC ચૂંટણીમાં કોંગ્રેસને એમ હતું કે મુસ્લિમ વિસ્તારો તો એમના ખિસ્સામાં છે, પણ પરિણામ શું આવ્યું? જમાલપુર, મક્તમપુરા અને બહેરામપુરા જેવા વિસ્તારો કે જ્યાં કોંગ્રેસનો પંજો વર્ષોથી રાજ કરતો હતો, ત્યાં પહેલીવાર ચૂંટણી લડનાર OVCની AIMએ 7 બેઠકો આંચકી લીધી અને બાકીની બેઠકો પણ 100થી પણ ઓછા મતોથી હારી હતી. વિચાર કરો, જે મતદારો અત્યાર સુધી ના છૂટકે કોંગ્રેસને મત આપતા હતા, તેમને જેવો અપને વાલી પાર્ટી અને અપને ભાઈજાનનો વિકલ્પ મળ્યો, તેમણે કોંગ્રેસને પછવાડે લાત મારી દીધી. ગુજરાતના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય પોતાનો જમાલપુર વિસ્તાર પણ ના સાચવી શક્યા અને સ્થિતિ એવી થઈ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગઢ કંગાલ થઈ ગયા. આ આંકડા સાબિત કરે છે કે મુસ્લિમ મતદારો હવે કોંગ્રેસના સેક્યુલર નાટકથી કંટાળી ગયા છે. હવે તેમને કોંગ્રેસની નરમ લાઈન નથી જોઈતી, પણ તેમને OVC જેવી ગરમ અને કટ્ટર લાઈન જોઈએ છે.